સુરતના ટ્રાફિક પોલીસના વહીવટનો પર્દાફાશ. એએસઆઈ અને વચેટીઓ ટેમ્પોની 1 લાખની લાંચ લેતા દબોચાયા. સુરત શહેર ટ્રાફિક પોલીસમાં ચાલતો વહીવટ ફરી સપાટી પર આવ્યો છે. અમદાવાદ એસીબીએ ટોલ ફ્રી નંબર પર મળેલી ફરિયાદના આધારે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં છટકું ગોઠવી આરોપી એએસઆઈ વિજય ચૌધરી અને વચેટીઓ સંજય પાટીલને 100 ટેમ્પો પેટે 1 લાખની લાંચ લેતા ઝડપી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગત રોજ એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ 1000 રૂપિયા એમ 100 ટેમ્પોના 1000 લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય, જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે, જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપીપણું હતું. આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હા, એ તપાસ અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપને જણાવીશ.